ચાલો છોકરાઓ, આજે ઓક્સિડેશન આંક જે છે એમાં થોડુંક આગળ ઉપરનું કામ કરીએ. ઓક્સિડેશન આંકની જો વાત કરીએ તો એમાં આપણો એક ભાઈબંધ બાકી રહી ગયો હતો અને એ ભાઈબંધ હતો છોકરાઓ સલ્ફર. કોણ હતું છોકરાઓ? સલ્ફર. ચલો તો આપણે સલ્ફર જે છે એના માટે પહેલા જોઈએ કે કેટલા પ્રકારના ઘટકો જે છે એ બની શકે. તો એક ઉદાહરણ આપણે આવી રીતનું લઈએ. જો એને કહેવાનું છે S-2. આ કોણ? સલ્ફાઇડ આયન. રેડી? ચાલો એક આવી રીતના ગોતશું. બીજું આવશે છોકરાઓ S8. S8 ની જો વાત કરીએ તો આ કોણ થઈ ગયું? આ થઈ ગયું છોકરાઓ રોહોમ્બિક સલ્ફર. કોણ થઈ ગયું છોકરાઓ? રોહોમ્બિક સલ્ફર. ચાલો આવી રીતે રોહોમ્બિક સલ્ફર. એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો SO2 આવશે, SO3 આવશે, SO3-2 આવશે અને SO4-2 આવશે. પહેલા નામ લખીએ પછી ઓક્સિડેશન આ ગોતીએ. આ થઈ જશે છોકરાઓ સલ્ફર ડાયોક્સાઇડ. જો આ કોણ થઈ ગયું? સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ તરીકે ઓળખાશે. આની જો આપણે વાત કરીએ તો આને કહેવાનું છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આને આપણે ઓળખવાનું છે છોકરાઓ સલ્ફર ટ્રાયોક્સાઇડ તરીકે. આની જો આપણે વાત કરીએ તો આને ઓળખવાનું છે સલ્ફાઇટ આયન તરીકે. જો આ થઈ ગયું સલ્ફાઇટ આયન. અને આની જો આપણે વાત કરીએ તો આને બોલવાનું છે સલ્ફેટ આયન. હવે આના પછી ઘણા બધા સ્વરૂપો આવશે પણ અત્યારે પહેલા આટલા બેઝિક ઘટકો થયા. આપણે આ બેઝિક ઘટકોની વાત કરીએ કે ભાઈ આ કઈ રીતના હોઈ શકે. તો જો હું સલ્ફાઇડ આયનની વાત કરું તો એક પરમાણવીય આયન. એક પરમાણવીય આયન એટલે વીજભાર એ જેનો ઓક્સિડેશન આંક. એક પરમાણવીય આયન એટલે શું સમજવાનું ભાઈબંધ? વીજભાર એ જેનો ઓક્સિડેશન આંક. ચાલો S8 પરમાણુ. કોઈ પણ તટસ્થ પરમાણુ કે અણુ હોય એનો ઓક્સિડેશન આંક હંમેશા કેટલો રહે? 0. કેટલો રહે છોકરાઓ? હંમેશા 0 રહે. હવે અહીંયા SO2 એટલે મારે આની નીચે અંડરલાઈન કરવાની. હવે આપણે શું શીખવાડ્યું હતું કે અહીંયા આંગળી મૂકો, બરાબર? 2 દુને 4. 4 બરાબરની ઓલી બાજુ જાય એટલે કેવું થઈ જાય? +4. ચલો અહીંયા આંગળી મૂકશું આપણે. 3 દુને 6. 6 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? +6. આવી રીતે. ચલો અહીંયા આંગળી મૂકો. 3 દુને 6. 6 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? +6 માંથી 2 જાય તો 4. હવે આવી રીતે જ ગોતવાનું. એના માટે કઈ લાંબા સૂત્ર મૂકવાની જરૂર નથી. ચાલો અહીંયા જુઓ છોકરાઓ. 4 દુને 8. 8 માંથી 2 જાય તો +6. તો આ સલ્ફર માટેના પરમાણુ, અણુ અને આયનની વાત કરી. હવે સલ્ફરની એક સરસ મજાની ખાસિયત છે કે એ અલગ અલગ પ્રકારના એસિડ બનાવી શકે. શું બનાવી શકે છોકરાઓ? અલગ અલગ પ્રકારના એસિડ બનાવી શકે. ચાલો આપણે બંધારણ દોરતા જઈએ અને સમજતા જઈએ. HO S ડબલ બંધ O ડબલ બંધ O O. આપણે અલગ અલગ એસિડની વાત કરીએ તો આપણે બધા એસિડ જે શક્ય છે ને એ બધા લઈ લઈએ. રેડી? ચાલો તો હવે પેલું મારે બનાવવું છે H2SO3 એટલે એક હાઇડ્રોજન જે છે એ આપણે અહીંયા ડાયરેક્ટ મૂકી દઈશું. રેડી? ચાલો એના પછી આવશે છોકરાઓ આવી રીતે. આ બંધારણ હજી સેજ ખોટું છે, આપણે એને સુધારી જ લઈએ. આવી રીતે અહીંયા આવી જશે OH. જો આવી રીતે H2SO3 છે ને આવી રીતનું બને. આનું બંધારણ જે છે એ આમ, અણુસૂત્ર આમ અને બાજુમાં એનું નામ. શું નામ છે છોકરાવાનું? સલ્ફ્યુરસ એસિડ. આને શું બોલવાનું છે? સલ્ફ્યુરસ એસિડ. પછી એકારે બધાનો ઓક્સિડેશન આ ગોતીએ.
પછી બીજું બંધારણ આવશે આવી રીતના, જો ઘણા બધા પ્રકારના એસિડ બનાવે છે આવી રીતે, જો આમ. આને બોલવાનું છે H2SO4. શું નામ થશે છોકરાઓ? સલ્ફ્યુરિક એસિડ. સાંભળો, શું થઈ જશે? સલ્ફ્યુરિક એસિડ. આવી રીતે દર્શાવી શકાય. ચાલો હવે આ જો જરાક, આ ભાઈબંધની જો આપણે વાત કરીએ તો જો આવી રીતે ઓક્સિજન અને હાઇડ્રોજન, આને બોલાય H2SO5. બરાબર, આનું મસ્તીનું નામ છે ભાઈબંધ. શું નામ છે? આને કેરોજ એસિડ તરીકે દર્શાવી શકાય. ડાયરેક્ટ ગોતશો ને ડાયરેક્ટ તો જવાબ અલગ આવશે, બંધારણ દોરીને ગોતશો તો જવાબ અલગ આવશે. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો, આ ફૂદડીવાળું થઈ ગયું. જો કેવું થઈ ગયું છોકરાઓ? ફૂદડીવાળું, સ્ટારવાળું. આને અલગથી યાદ રાખવું પડે, નકર આમાં હેલા જાય તો આ જવાબ આવે નહીં. હવે આ જો છોકરાઓ, એના પછીની જો આપણે વાત કરીએ તો આવી રીતે, ચાલો આવી રીતે, જો અહીંયા સિંગલ ઓક્સિજન છે, ઉતાવળ ના કરો, સિંગલ ઓક્સિજન. એટલાનું અણુસૂત્ર બનાવો તો શું બને? H2S2O7 બને. આને ઓલિયમ કહેવાય. શું કહેવાય છોકરાઓ? ઓલિયમ કહેવાય. શું કહેવાય? ઓલિયમ. સિંગલ ઓક્સિજન છે વચ્ચે. અને આ જુઓ છોકરાઓ, આવી રીતે ઓક્સિજન S ડબલ બંધ O અને OH. આ બંધારણ જે છે એ છે H2S2O8. આને શું કહેવાનું છે? આને કહેવાનું છે માર્શલ એસિડ. શું કહેવાનું છે? માર્શલ એસિડ. અને આવી રીતે દર્શાવશું. ચાલો, તો આ પણ કેવું થઈ ગયું છોકરાઓ? ફૂદડીવાળું. જો આમાં ડાયરેક્ટ ગોતો ને તો જવાબ ખોટો આવે. હું આમાં ડાયરેક્ટ જોઉં, બરોબર છે, અણુસૂત્રને આધારે કે ભાઈ 8 દુને 16, 16માંથી 2 જાય તો કેટલા વધે ભાઈબંધ? 14, 14 ભાગ્યા 2 કરું તો 7, તો જવાબ અલગ આવે. હવે આપણે અહીંયા તીરવાળી મેથડ જે છે એનાથી દરેક સલ્ફરનો ઓક્સિડેશન આ ગોતવાનો છે. એક હજુ આનો ભાઈબંધ રહી ગયો છે, પણ એ આપણે એને સ્પેશિયલ કેસમાં લેવાનો છે. શેમાં લેવાનો છે? સ્પેશિયલ કેસમાં. આના પછી હવે આપણે સ્પેશિયલ કેસ ચાલુ કરશું. તો આમાં બધા સલ્ફરનો મારે ઓક્સિડેશન આ ગોતવો છે. વિદ્યુત ઋણતાને આધારે ગોતશું. એકદમ સરસ મેથડ છે, બધાને આવડી જ જાય. ચાલો બોલો, કેટલા તીર અંદર આવશે? તો કે એક પણ નહીં. બધા તીર કેવા જશે? બહાર જશે. બધા તીર બહાર જાય એટલે સ્વાભાવિક છે આ સલ્ફર જે છે એનો ઓક્સિડેશન આ કેટલો મળ્યો છોકરાઓ? +4. કેટલા તીર બહાર ગયા ભાઈબંધ? 4, તો +4. અહીંયા જો કેટલા તીર બહાર જશે? જો કેટલા તીર બહાર ગયા? 6. તો એનો ઓક્સિડેશન આ કેટલો થઈ ગયો? 6. જો આવી રીતે. તો આ ફૂદડીવાળા બેમાં જ આપણે ધ્યાન રાખવાનું છે ને. આમાં ડાયરેક્ટ મળી જાય. કઈ રીતે? 3 દુને 6, 6માંથી 2 જાય તો 4. જો 4. 4 દુને 8, 8માંથી 2 જાય તો 6. જો 6. આવી ગયો? આ બધામાં આવી જ જશે. આમાં નહીં આવે. આમાં એવી રીતે આપણે ઉતાવળ કરશું નહીં. જો નકર શું થાય સાંભળી લ્યો. 5 દુને 10, 10માંથી 2 જાય તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન 8 આવે. ખરેખર કેટલો છે ભાઈબંધ? ખરેખર 1, 2, 3, 4, 5 અને 6. સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા ભાઈબંધ +6 હશે. ખ્યાલ આવી ગયો? કારણ કે આજે બે ઓક્સિજન દેખાય છે ને, એ જો -1 પ્રકારના છે. જ્યારે -1 પ્રકાર આવે ત્યારે આપણે એને મસ્તીનું નામ આપતા હતા. શું નામ આપતા હતા? પેર ઓફ ઓક્સાઇડ. હવે ગુજરાતીમાં ભેગું કરીને બોલો. પેર ઓફ ઓક્સાઇડ ગુજરાતીમાં ભેગું કરીને બોલો. આને પેરોક્સાઇડ બોલાય. શું બોલાય છોકરાઓ? પેરોક્સાઇડ. આ આપણું પેરોક્સાઇડ છે. રેડી?
હવે અહીંયા પાછી ફૂદડી નથી કરી, એનો મતલબ શું થયો? 7 દુને 14, 14 માંથી 2 જાય તો, અને 12 ભાંગ્યા 2 કરો તો 6. તો જો દરેક સલ્ફર જે છે એનો જવાબ 6 જ આવશે. જો તીરને આધારે જોવું તો પણ 6, રેડી? તીરને આધારે ગોતશો તો પણ 6, અને આમને આમ ગોતી લેશો તો પણ 6, રેડી? એટલે એક સલ્ફરનો જવાબ કેટલો આવ્યો છોકરાઓ? 6. અહીંયા ફૂદડી કરી છે એનો મતલબ કે જવાબ ડાયરેક્ટ મળે નહીં. અહીંયા હું ડાયરેક્ટ ગોતું તો હમણાં 7 જવાબ આવ્યો હતો. હવે અહીંયા આપણે જોવા જઈએ તો જોવો ભાઈબંધ, તીર કેટલા બહાર ગયા? તો કે તીર તો 6 જ ગયા. જો +6. તીર કેટલા બહાર ગયા? તો કે ભાઈ તીર તો 6 જ બહાર ગયા. જો કેટલો જવાબ આવ્યો? 6. એ 6 આવવા પાછળનું કારણ શું? યાર 6 શું કામ આવ્યા ભાઈબંધ? આ વચ્ચે જે 2 ઓક્સિજન આવ્યા એ કેવા છે? પેરોક્સાઇડ. તો સલ્ફરને તમે ગમે તે રીતે લ્યો, અહીંયા આપણને એનો જવાબ કેટલો મળી જાય છે? +6 મળી જાય છે. કેવો મળી જાય છે ભાઈબંધ? +6 મળી જાય છે. તો જો જેવી રીતે આપણે હાઇડ્રોજનમાં જોયું હતું, તો હાઇડ્રોજનમાં આપણને 3 શક્યતા મળી હતી. -1 તો હાઇડ્રાઇડ આયન, 0 H2 અણુ પોતે, અને +1 એટલે પ્રોટોન. કાર્બનની વાત કરી તો કાર્બનમાં 3 શક્યતા મળી હતી ભાઈબંધ. કઈ 3 શક્યતા હતી? -4, 0 નિયોપેન્ટેનમાં શીખવાડ્યું હતું, 0 બને, અને +4 ઓક્સિજનમાં શીખવાડ્યું હતું છોકરાઓ. ઓક્સિજનમાં તો શું હતું? -2, -1, -1/2, 0, +1, +2. ખ્યાલ આવી ગયો? અને નાઇટ્રોજનમાં તો વાત જ નથી કરવાની, -3 થી +5 સુધી તમામે તમામ ઓક્સિડેશન અવસ્થા. એક સ્પેશિયલ કેસ લીધો હતો એઝાઇડ આયન, જેનો તમારે જવાબ મને કમેન્ટમાં મોકલવાનો હતો, અને એનો જવાબ આવતો હતો -1/3. કેટલો આવતો હતો? -1/3, અને એઝાઇડ આયન કહેવાય. એવી રીતે આ આપણે સલ્ફર માટેનું જે છે એ સલ્ફર માટેનો કાર્યક્રમ રાખ્યો છે. આવડશે? હવે સલ્ફરમાં એક સ્પેશિયલ કેસ છે, આના પછી હવે હું સલ્ફરના સ્પેશિયલ કેસની વાત કરીશ. પહેલાં લખી લ્યો. ચાલો હવે છોકરાઓ સાંભળો, ઓક્સિડેશન આંક માટેની વાત કરીએ તો સ્પેશિયલ કેસની વાત કરશું છોકરાઓ. શેની વાત કરવાની? સ્પેશિયલ કેસ. તો આજે સ્પેશિયલ કેસની વાત એટલે કરવાની છે કે આમાં આપણે ઓક્સિડેશન આંક યાદ રાખવાના નથી. આનું બંધારણ જોવાનું અને આને કઈ રીતે ઓક્સિડેશન આંક મળતા હોય એ જોવું પડે, ગોતવું પડે. ચલો પહેલા આપણે વાત કરવી છે છોકરાઓ સલ્ફરની. H2S2O3. જો આવી રીતે આને છોકરાઓ બોલવામાં આવે છે થાયો સલ્ફ્યુરિક એસિડ. જો આને શું બોલવાનું છે છોકરાઓ? થાયો સલ્ફ્યુરિક એસિડ. અહીંયા છે ને છોકરાઓ જે એક નવો શબ્દ આવ્યો, આને હિટરો એટમ બોલાય, વિષમાંગ પરમાણુ. શું બોલાય છોકરાઓ? હિટેરો એટમ. હિટરો એટમનો મતલબ થાય વિષમાંગ પરમાણુ. હવે આ જે વિષમાંગ પરમાણુ છે ને છોકરાઓ, એ આપણી પાસે 3 છે. કે ભાઈ કયા કયા 3 છે? તો કે ભાઈ નાઇટ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. રેડી? તો જો આવી રીતે નાઇટ્રોજન જ્યારે આવેલું હોય ને અલગ રીતે, ત્યારે એનું નામ હોય છે એઝો. શું નામ હોય છે છોકરાઓ? એઝો. એટલે આપણે એઝાઇડ આયન એક વખત બનાવેલું. ભાઈબંધ અવાજ આવે અંદર. તો એક વખત આપણે શું કીધેલું? એઝાઇડ આયન. શું કહેવાય ભાઈબંધ? એઝાઇડ. એટલે નાઇટ્રોજનનું નામ છે એઝો. સલ્ફર જે છે એનું નામ છે થાયો. શું નામ છે એનું નામ? થાયો. જો ભાઈબંધ અહીંયા લખ્યું ને આપણે થાયો, આવી રીતે. અને ઓક્સિજન આવેલું હોય તો ઓક્સિજનનું નામ હોય છે ઓક્સો. એને આપણે ઘણી બધી જગ્યાએ જોયેલું છે, બરાબર? એને આપણે ઘણી બધી જગ્યાએ જોયેલું છે. હવે આપણે અહીંયા જે વાત કરી ને થાયો સલ્ફ્યુરિક એસિડ, તો
તો અહીંયા ડાયરેક્ટ ગોતવાનું નથી. રેડોક્સ પ્રક્રિયામાં ડાયરેક્ટ ગોતશું, અહીંયા ડાયરેક્ટ ગોતવાનું નથી. અહીંયા તમારે ખાસ કરીને એનું બંધારણ જોવાનું છે. કઈ રીતે બંધારણ જોવાનું છે? તો કે જો આવી રીતે, આવી રીતે. અહીંયા આ જે સલ્ફર રહ્યો ને છોકરાઓ, એ સ્પેશિયલ કેસમાં આવશે. જેવી રીતે આપણે ઓક્સાઇડની વાત કરીએ છીએ ને, એમ આ સલ્ફર જે છે એ સલ્ફાઇડ આયન તરીકે વર્તે. જો શેના તરીકે વર્તે? સલ્ફાઇડ આયન. હમણાં શીખવાડ્યું હતું, સલ્ફાઇડ આયન એટલે -2. અને આ જે સલ્ફર દેખાય છે કે નહીં, એ શેના તરીકે વર્તે છોકરાઓ? તો કે એ વર્તવાનો છે સલ્ફેટ આયન તરીકે. જો શેના તરીકે વર્તવાનો છે? સલ્ફેટ આયન. તો હવે આપણને યાદ રહી ગયું છે કે ભાઈ સલ્ફાઇડ આયન હોય એ ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે. જો તો એનો મતલબ શું થયો? S-2 એટલે આનો ઓક્સિડેશનાંક બની ગયો છોકરાઓ -2. જો ઇન્ડિવિજ્યુઅલ પૂછશે તો આપણને આવડવું જોઈએ આ બધી વસ્તુ. અને આ સલ્ફરની હું વાત કરું તો આ સલ્ફર જે આપણે સલ્ફેટ આયન સ્વરૂપે બોલ્યા ને, એમાં એનો ઓક્સિડેશનાંક કેટલો આવ્યો? જો +6. એટલે મેં કીધું કે આ બધા સ્પેશિયલ ઉદાહરણ છે. આને શાંતિથી જોવું પડે. કેવી રીતે જોવું પડે? શાંતિથી જોવું પડે. અહીંયા જો છોકરાઓ, NH4NO3 શું નામ છે છોકરાવાનું? જરાક બોલો ને. વેરી ગુડ. આને એમોનિયમ નાઇટ્રેટ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? એમોનિયમ નાઇટ્રેટ તરીકે. જો સાંભળો છોકરાઓ, શેના તરીકે ઓળખશું? એમોનિયમ નાઇટ્રેટ. આમાં તમને બંને નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક પૂછશે. કેટલો આવશે? 2 નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક. તો કે આપણે નક્કી કરી શકીએ નહીં. આનું આયનીકરણ કરવું પડે. લાલા શું કરવું પડે? આયનીકરણ કરવું પડે. જો આવડશે ને આયનીકરણ કરતા? આવી રીતે. હવે અહીંયા જે છે એ શું આવ્યું? તો કે જો મેં આયનીકરણ કર્યું ને એટલે અહીંયા આવી ગયું NH4+ એમોનિયમ આયન. અને અહીંયા શું આવી ગયું છોકરાઓ? NO3- નાઇટ્રેટ આયન. જે આપણે એમોનિયમ નાઇટ્રેટ બોલીએ છીએ એ જ વસ્તુ થઈ ગઈ. જો એમોનિયમ આયન અને નાઇટ્રેટ આયન બે અલગ અલગ ઘટકોમાંથી બન્યું છે. તો આજે નાઇટ્રોજનની મેં વાત કરી, આનો ઓક્સિડેશનાંક કેટલો થાય? 4 માંથી 1 જાય તો 3, પણ કયા સ્વરૂપે? -3 તરીકે. અને 3 દુને 6, 6 માંથી 1 જાય તો 5, પણ કયા સ્વરૂપે? +5 સ્વરૂપે. જો ટપા પડે છે. આવું બધું પણ હોય છે. આપણે બધી વસ્તુ જોતા રહીશું. હવે એના પછીના સ્પેશિયલ કેસની વાત કરીએ છોકરાઓ, તો એના પછીનો જે સ્પેશિયલ કેસ છે એ આ છે, બટરફ્લાય ઓફ કેમિસ્ટ્રી. એને શું બોલવામાં આવે છે છોકરાઓ? ઉભા રહેજો, સ્પેલિંગ નો આવડ્યો. બટરફ્લાય ઓફ કેમિસ્ટ્રી. આનો મતલબ થશે CrO5. બટરફ્લાય સાચું લખ્યું હોય ને? ડબલ ટી આવે? મને એવું લાગ્યું હતું. બટરફ્લાય ઓફ કેમિસ્ટ્રી CrO5. આ CrO5 નો આપણે ડાયરેક્ટ ઓક્સિડેશનાંક ગોતીએ તો કેટલો થાય ભાઈબંધ? તો કે 5 દુને 10 +10. એવું હોતું નથી ભાઈબંધ. આનો ઓક્સિડેશનાંક કેટલો થશે? તો કે એનું બંધારણ દોરવું પડે. આવડશે? તો કે જો આવી રીતે C ડબલ બંધ O આવી રીતે. જો છોકરાઓ આવી રીતે. જો પતંગિયું બન્યું. પણ આ પતંગિયાની વાત કરીએ તો એમાં આપણે તો કોને જોવાનું છે? તીરને. કારણ કે આ ઓક્સિજન પેરોક્સાઇડ, આ ઓક્સિજન પેરોક્સાઇડ, આ ઓક્સિજન પેરોક્સાઇડ, આ ઓક્સિજન પેરોક્સાઇડ, પણ આ ઓક્સિજન ઓક્સાઇડ. જો તીરની રીતે ગોતો તોય આવડે. -1 -1 -1 -1 4 4 ને 2 6. તો આ આનો ઓક્સિડેશનાંક કેટલો થઈ જાય? +6. કેટલો થઈ જાય ભાઈબંધ? +6. ખ્યાલ આવશે? તો આ બંધારણ આવી રીતના બને.
હવે તો કે હવે એના પછીની જો આપણે વાત કરીએ તો એક ઉદાહરણ કોનું લેવું છે? તો કે ભાઈ એક ઉદાહરણ લેવું છે કાર્બન સબ ઓક્સાઇડ. ચાલો આને શું કહેશું આપણે છોકરાઓ? કાર્બન સબ ઓક્સાઇડ C3O2. જો શું કહેશું આપણે આને? C3O2. આમાં દરેક કાર્બનનો ઓક્સિડેશન ગોતવો પડે. એનું બંધારણ તો કે તે થાય ને જો આવી રીતના છોકરાઓ. આનું બંધારણ કેવું આવે? આવી રીતે જો આમ. તો હવે આપણે કોને યાદ કરશું? તો કે આપણે તો તીરને યાદ કરવાનું. કોને યાદ કરવાનું ભાઈબંધ? તીરને. આ બે તીર બહારની બાજુએ આવ્યા પણ બાજુમાં તો કોણ છે? કાર્બન. બાજુમાં કાર્બન હોય એનો મતલબ શું થયો ભાઈબંધ? બાજુમાં કાર્બન હોય એનો મતલબ શું થાય? એનો મતલબ થાય કે અહીંયા તટસ્થ છે, આનો ઓક્સિડેશન +2. આની બાજુમાં કાર્બન છે, આનો ઓક્સિડેશન 0 અને આ બે તીર આ બાજુ ગયા એટલે અહીંયા આવી ગયો +2. જો અત્યારે આ ચાર તમને જે છે એ સ્પેશિયલ કેસ સમજાવ્યા, હજુ બાકી છે એ સમજાવું છું. રેડી? પહેલા આટલી વસ્તુ જે છે એ આપણે લખી લઈએ. બરાબર? આટલી વસ્તુ લખી લઈએ. ચાલો હવે પાછા થોડાક સ્પેશિયલ કેસની અંદર આગળ વધીએ. ચાલો તો સ્પેશિયલ કેસમાં હવે આપણે વાત કરશું જો આવી રીતના છોકરાઓ. Br3O8. હવે જો આનું જે આપણે બંધારણ બનાવશું તો આપણને ખબર પડશે કે આ બ્રોમિનની ઓક્સિડેશન અવસ્થા કઈ છે. જો બ્રોમિન અને 3 જગ્યાએ ઓક્સિજન, વચ્ચેનો બ્રોમિન જો 2 જગ્યાએ ઓક્સિજન, બ્રોમિન અને 3 જગ્યાએ ઓક્સિજન. જો આવી રીતે છોકરાઓ. તો હવે વિદ્યુત ઋણતા જિંદાબાદ. રેડી? તો આપણે શું કરવાનું? કોણ કેટલા ઇલેક્ટ્રોન ખેંચે એને આધારે નક્કી કરશું. ચલો 1 2 3 4 5 6. બાજુમાં તો બ્રોમિન જ છે, બે બ્રોમિનની વિદ્યુત ઋણતા સરખી. તો આ બ્રોમિનનો ઓક્સિડેશન કેટલો થયો? +6. અહીંયા જો છોકરાઓ, એક ઉપરની બાજુએ ખેંચે, એક નીચેની બાજુએ ખેંચે. આજુબાજુ તો કોણ છે? બ્રોમિન. વિદ્યુત ઋણતા સરખી. આ બ્રોમિનનો ઓક્સિડેશન કેટલો? +4. અહીંની જો આપણે વાત કરીએ તો 1 2 3 4 5 6. બાજુમાં તો કોણ? તો કે બ્રોમિન. તો જો 6 4 6. દરેક બ્રોમિનનો ઓક્સિડેશન અલગ અલગ હશે. એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો જો આવી રીતે હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ડબલ બંધ O, સલ્ફર, ડબલ બંધ O, OH. કેટલા હાઇડ્રોજન થયા ભાઈબંધ? અણુસૂત્ર લખવાનું રહી ગયું. H2. કેટલા સલ્ફર દેખાય છે? 1 2 3 4. ચાલો સલ્ફર 4. કેટલા ઓક્સિજન દેખાય છે? 3 આ બાજુ, 3 આ બાજુ. કેટલા? 6. 2 4 6. પણ દરેક સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી આવશે. આપણે વિદ્યુત ઋણતાને પકડી રાખશું. 1 2 3 4 5. બાજુમાં તો કોણ આવેલું છે? સલ્ફર. આનો ઓક્સિડેશન કેટલો? +5. આજુબાજુએ સલ્ફર, 0 0. વિદ્યુત ઋણતા જિંદાબાદ. એક વસ્તુ યાદ રાખો એટલે બધું આવડે. ચલો 1 ઇલેક્ટ્રોન ખેંચે, 2 3 4 5. તો આ સલ્ફરનો ઓક્સિડેશન કેટલો થઈ ગયો? +5. રેડી? ખ્યાલ આવી જશે? ચાલો એના પછીની વાત કરીએ આપણે છોકરાઓ. આ બધાના નામ આપણને આવડશે ને? ટ્રાઇબ્રોમો, જો 8 વખત ઓક્સિજન છે. ઓક્ટા ઓક્સાઇડ. જો આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો આપણે આને થાયોનેટ એસિડ તરીકે ઓળખશું. બરાબર? થાયોનેટ એસિડ. બરાબર? આ સલ્ફર જે છે એ સલ્ફરના કારણે આપણે થાયો શબ્દ વાપરશું. હવે એના પછી બીજા બે મસ્તીના ભાઈબંધ છે.
એક ભાઈબંધ છે Fe3O4. આને બોલવાનું છે છોકરાઓ ફેરિક ઓક્સાઇડ. હવે હું આનો ડાયરેક્ટ ઓક્સિડેશન આ ગોતું તો આપણને ખબર છે 4 દૂને 8, 8 ભાગ્યા 3, એટલે અહીંયા મારે લખાઈશું તો કે Fe બરાબર +8/3. પણ અહીંયા એનું નામ જુઓ છોકરાઓ, નામ શું લખ્યું છે આપણે? ફેરિક ઓક્સાઇડ લખ્યું છે. શું લખ્યું છે ભાઈબંધ? ફેરિક ઓક્સાઇડ. એનો મતલબ આવો જો, આની અંદર એક આપણો ભાઈબંધ આવશે Fe2O3 અને એક ભાઈબંધ આવશે FeO. આવી રીતના હોય. આ બે સંયોજનોનું મિશ્રણ છે. આ Fe ની વાત કરીએ તો એની ઓક્સિડેશન અવસ્થા +3. આ Fe ની વાત કરીએ તો આની ઓક્સિડેશન અવસ્થા +2. આ આવી રીતના બનેલું બંધારણ છે. હવે તો કે હજુ એક છે આના જેવો ને જેવો. કોણ છે? Pb3O4. આને બોલવામાં આવે છે પ્લમ્બિક ઓક્સાઇડ. જો છોકરાઓ આવી રીતે આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ પણ બે ઘટકોના મિશ્રણથી બનેલો છે. બરાબર? હું ના પાડી દેશો 12માં ચાલુ ક્લાસે બોલવાનું જ નહીં હો, શાંતિથી બેહો. હવે અહીંયા જો પ્લમ્બિક ઓક્સાઇડ, તો આનું જો આપણે ચર્ચા કરીએ તો આવી રીતે 2PbO અને એક આવશે છોકરાઓ PbO2. આવી રીતે આની જો આપણે વાત કરીએ તો એકનો ઓક્સિડેશન આ +2. આની જો આપણે વાત કરીએ આનો ઓક્સિડેશન આ +4. રેડી? ખ્યાલ આવી જશે? ચાલો હવે કઈ રહી જાય છે ભાઈબંધ? આવી ગયું બધું? ચાલો તો આવી રીતના આપણે ઓક્સિડેશન આંકના સ્પેશિયલ કેસની વાત કરવાની હતી. સ્પેશિયલ કેસ આવી રીતે નક્કી કરી શકાય. હવે ધીમે ધીમે આપણે રેડોક્સ પ્રક્રિયા તરફ આગળ વધીએ કે કઈ રીતે રેડોક્સ પ્રક્રિયા જે છે એનું સંતુલનની શરૂઆત કરી શકાય. રેડી? આટલું પહેલાં લખી લઈએ પછી એ શીખડાવું. ચાલો હવે જો છોકરાઓ, આ આપણે સરસ મજાનું કામ કરી નાખ્યું છે. સ્પેશિયલ કેસવાળા ઓક્સિડેશન આંક ગોતી લીધા. હવે પાછા છે ને થોડાક આગળ વધીએ. હવે આપણે ધીમે ધીમે શીખીએ કે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કઈ રીતે થાય. તો અહીંયા આપણે છોકરાઓ વાત કરશું રેડોક્સ પ્રક્રિયા. રેડી? ચાલો તો હવે આ રેડોક્સ પ્રક્રિયાની વાત કરીએ તો એને પહેલા બે ભાગમાં વહેંચી દઈશું. એક કે જેને બોલવામાં આવશે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને બીજાને બોલવામાં આવશે છોકરાઓ રિડક્શન અર્ધ પ્રક્રિયા. જો આવી રીતે છોકરાઓ, અને પછી બેનો તમે સરવાળો કરી નાખો, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા, તો એ બેના સરવાળાને આપણે શું કહેવાનું છે? તો કે ભાઈ સરવાળાને કહેવાનું છે રેડોક્સ પ્રક્રિયા. સરવાળો એટલે રેડોક્સ પ્રક્રિયા. કઈ રીતે? ચાલો સમજીએ. હવે એનું છે ને એક નોટેશન આવશે. શું આવશે? નોટેશન. હું તમને શરૂઆતમાં નોટેશન સમજાવું. આ એક શરૂઆતના ફેઝ માટે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આવી રીતે દર્શાવશું Mg/Mg+2. જો અહીંયા આપણને શું ખબર પડી? તો કે અહીંયા આપણને મેગ્નેશિયમ ધાતુ અવસ્થામાં આપી છે એટલે શું સમજવાનું? એનો ઓક્સિડેશન આ કેટલો કહેવાય? 0. એ 0માંથી કેવું થયું ભાઈબંધ? 0માંથી +2. તો અહીંયા એનું ઓક્સિડેશન થયું. શું થયું? ઓક્સિડેશન. જો દર્શાવવાની રીત છે, તમે કોઈ પણ પ્રક્રિયાને જોશો એટલે ખબર પડી જાય કે કઈ રીતે દર્શાવેલું છે. અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા જો આવી રીતે L+3/Al. જોવો જોઈ અહીંયા એલ્યુમિનિયમ +3 છે, એમાંથી શું બનવાની છે? એલ્યુમિનિયમ 0. ઓક્સિડેશન આંક ઘટે છે
એટલે આ પ્રક્રિયાને રિડક્શન કહેવાય, આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. જે ઓક્સિડેશન પ્રક્રિયા હોય એ આપણે હંમેશા એનોડ ઉપર દર્શાવતા. ક્યાં દર્શાવતા? એનોડ ઉપર. કઈ રીતની પ્રક્રિયા થાય છે બોલો જોઈ? મેગ્નેશિયમમાંથી બને છે મેગ્નેશિયમ +2 વત્તા 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, ઓક્સિડેશન પ્રક્રિયા. જો આવી રીતના રિડક્શન પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એ કેથોડ ઉપર થાય. જો કેથોડની જો હું વાત કરું તો એની મૂળ પ્રક્રિયા આવી રીતની છોકરાઓ કે એલ્યુમિનિયમ +3 વત્તા 3 ઇલેક્ટ્રોન સ્વીકારે તો એમાંથી શું બની જવાનું છે? તો કે એમાંથી બની જશે એલ્યુમિનિયમ. જો તો હવે આપણે ઇલેક્ટ્રોનનો જે છે એ લસા લેવો પડે. શું લેવું પડે છોકરાઓ? ઇલેક્ટ્રોનનો લસા. આપણે અગાઉ પણ આ પ્રક્રિયા જે છે એ સમજાવેલી છે. તો પ્રક્રિયા આવી રીતના હતી કે ભાઈ મેગ્નેશિયમ જે છે એમાંથી શું બનાવ્યું આપણે? તો કે મેગ્નેશિયમમાંથી બનાવ્યું મેગ્નેશિયમ +2 વત્તા 2 ઇલેક્ટ્રોન. અને અહીંયા શું કર્યું? એલ્યુમિનિયમ +3 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે એમાંથી શું બન્યું? તો કે ભાઈ એલ્યુમિનિયમ. તો હવે મને ભાઈબંધ અહીંયા ખબર પડી ગઈ કે એક જગ્યાએ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, એક જગ્યાએ 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો અહીંયા ઇલેક્ટ્રોનનો લસા કેટલો આવ્યો છોકરાઓ? તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો લસા આવ્યો 6. તો હવે હું આખી પ્રક્રિયાને કેટલા વડે ગુણીશ? 3 વડે. આખી પ્રક્રિયાને કેટલા વડે ગુણીશ? 2 વડે. જો ભાઈબંધ શું બન્યું છે? 3 વડે ગુણશો એટલે 3mg gives 3mg +2 વત્તા 6 ઇલેક્ટ્રોન. અને ભાઈ 2 વડે ગુણો ને, 2 વડે 2Al +3 વત્તા 6 ઇલેક્ટ્રોન gives શું બનશે છોકરા એમાંથી? 2 એલ્યુમિનિયમ. તો હવે મારે આખી પ્રક્રિયા જે છે એ લખવી હોય તો ભાઈ જો હવે આખી પ્રક્રિયામાં 6 ઇલેક્ટ્રોન કેન્સલ. શું વધ્યું અહીંયા? તો કે ભાઈ 3mg +2 Al +3 gives 3mg +2 વત્તા 2 એલ્યુમિનિયમ. હવે જો આટલું બધું ન કરવું હોય એટલા માટે આપણે રેડોક્સ પ્રક્રિયાની વાત કરશું કે તમારે આટલી બધી વસ્તુ અલગ અલગ ન ગોતવી હોય કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો આના માટે થઈને એક સરસ મજાની છોકરાઓ શોર્ટ મેથડ હોય. જો મારે આટલું બધું ન કરવું હોય તો અહીંયા શું હોય છોકરાઓ? આની એક સરસ મજાની શોર્ટ મેથડ હોય. કઈ હોય છે શોર્ટ મેથડ? તો કે ભાઈ જો આપણને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ મેગ્નેશિયમનું રૂપાંતર શેમાં થવાનું હતું? તો કે ભાઈ મેગ્નેશિયમનું રૂપાંતર થવાનું હતું Mg+2 માં. એટલે મેગ્નેશિયમ પ્રક્રિયક, Mg+2 નિપજ. આમાં એલ્યુમિનિયમ +3 નું શું થવાનું હતું છોકરાઓ? તો કે ભાઈ એલ્યુમિનિયમ +3 પ્રક્રિયક અને એલ્યુમિનિયમ કોણ થઈ ગઈ? નિપજ. તો હવે તો બધાનો ઓક્સિડેશન આંક લખી નાખો. 0 +3 +2 અને 0. જોવો જોઈએ કઈ રીતે? તો કે ભાઈ Mg માંથી Mg+2 કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 2. અહીંયા જો Al +3 માંથી શું બન્યું છોકરાઓ? એલ્યુમિનિયમ. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 3. તો 2 અને 3 નો લસા કેટલો આવ્યો? 6. તો હવે એને બારોબાર ગુણી નાખો. આને હું કેટલા વડે ગુણું તો જવાબ આવે? 3. આને હું કેટલા વડે ગુણું તો જવાબ આવે? 2. ચાલો હવે અહીંયા ડાયરેક્ટ જવાબ લખશું. બીજા સ્ટેપમાં જવાબ ડાયરેક્ટ શું આવશે જવાબ? તો કે જ્યાં મને મેગ્નેશિયમ દેખાય ને અમારે 3 વડે ગુણવાનું. શું આવ્યું છોકરાઓ? 3mg. ચાલો જ્યાં મને એલ્યુમિનિયમ દેખાય ને 2 વડે ગુણવાનું. ચાલો ગુણો ને 2 વડે. 2Al +3 gives 3mg+2 +2 એલ્યુમિનિયમ. તો જે આપણે છોકરાઓ આટલી બધી અલગ અલગ પ્રક્રિયાથી સોલ્વ કરવી પડતી હતી એ અહીંયા આપણને ડાયરેક્ટ જવાબ મળશે. અને આવો જવાબ હવે પછી દરેક પ્રક્રિયાનો મળશે. બરાબર? તો આપણે આવી એક પ્રક્રિયા આપશું, તમારે આવું મને લખીને દેવાનું. રેડી? આવડશે? ચલો હવે આટલી વસ્તુ પહેલાં લખી લ્યો, બીજા ઉદાહરણ આપીને શીખવાડું છું.